तन कर मन कर वचन कर देतन काहु दुख कर्म रोग पातिक जरे निरखत सद्गुरुमुख यह तन विष की वेलड़ी गुरु अमृत की खान शीस दिए गुरु जो मिले तो भी सस्ता जान गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरु देव की गोविंद जी ने दियो बता शुद्धाचरण सहित जे पात्र स्नेही उपकारी धर्म कर्म दृढ़ गुरु भवच्छेदक निर्माणी बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सद्गुरु चरण के तो पावे साक्षात सेवे सद्गुरु चरण को सो पावे तत्काल महादेव्या कुक्षिरत्नम् शब्दजीतर्वात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम् તત્વને અનુરૂપ અને અનુકૂળ પ્રભુ આપે લોચનિયા તો આપ્યા, પણ મારી કોઈ
ઉદયની ચોરાવરીમાં કોઈક સમય એવો આવે પ્રભુ અને આપને જો ચૂકું તો ક્ષમાપાત્ર છું. એટલે તે સમયે પણ આપે આપેલી આ તત્વની દ્રષ્ટિ દરેક સમયે હાજર હોય એવી હું આપના પાસે વારંવાર અરજી કરું છું. આમ તો શાસ્ત્રમાં કથન છે કે શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ પોતાના અંતર સામર્થ્યથી પ્રગટ થાય છે. એ વાત તો પોતાના જ્ઞાનમાં જો સ્થિર થઈ હોય તો પણ તે આપના પ્રતાપથી. સ્વભાવથી સ્વાનુભવ એ મૂળ વસ્તુ છે, મૂળ વસ્તુ છે. અને વસ્તુ સ્વરૂપનો જે યથાર્થ નિર્ણય મતિશ્રુત જ્ઞાન દ્વારા થયો હોય તે તો તેમ થયું. પણ આપ જ્યારે અમારા હૃદયથી બહાર રહો છો ત્યારે મતિ અને શ્રુત જ્ઞાનનો વળતો જે પ્રવાહ એમાં હું અહંકાર કરી બેઠો છું. પણ આપ જ્યાં સુધી હૃદયમાં હો છો ત્યાં સુધી આ ગાંઠ કદી બંધાતી નથી. આ વાતનો નિર્ણય વારંવાર દિવસમાં હજારો વાર આવ્યા કરે છે અને તે દરેક જીવાત્માને આવવો જરૂરી છે. કેમ કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે હજારોમાં એક વીર હોય, લાખમાં એક દાની હોય, કરોડમાં એક જ્ઞાની હોય, પણ અબજમાં એક પરમહંસ હોય. આ પ્રભુ છે, આ પરમહંસ છે. અબજમાં એક પરમહંસ. તો એવા પ્રભુએ મોક્ષમાળાનું જે આ ગ્રંથ વિકલ્પથી જે ભગવાનની આત્મસિદ્ધિથી કરી અને કેવળ જ્ઞાનની ભૂમિકા સુધી પહોંચ્યું છે, એવો જે આ પરમહંસે નિર્ણય કર્યો અને એ અત્યારે આપણા હસ્તકમલમાં એનો વિહાર ચાલે છે. હસ્તકમલમાં એનો વિહાર ચાલે છે અને વચ્ચે એ વિહારમાં ક્યારેક વિશ્રામ ચાલે અને એ વિશ્રામમાં ક્યારેક પ્રમાદનું ઝોકું આવે તો પ્રભુ જગાડનારા પણ આપ જ છો, આપ જ છો, આપ જ છો. તો એવા મનોનિગ્રહના વિઘ્ન જે આ મન જે કુદાકૂદ કરે છે એનો નિગ્રહ કેમ થાય, એના ઉપર કાબુ કેમ આવે, એને વશ કેમ કરાય અને એના ઉપર સંયમની ધાર કેવી રીતે નીકળે, પ્રભુ એની વાત આપ કરી રહ્યા છો. તો આપના એ
શબ્દો તો કહીએ પ્રભુ, પણ એ ખરેખર શબ્દો નથી, એ પ્રભુનું હૃદય છે. 17 વર્ષની ઉંમરમાં આ લખવું અશક્ય છે, પણ હૃદય માટે કાંઈ અજુકતું નથી. હૃદય તો કહી શકે. નાના બાળક પણ માને હૃદયથી કેટલીક વાતો કરે છે અને મા સુધી પહોંચે છે. એમ પ્રભુ આપે આ 17 વર્ષની ઉંમરમાં આ જે શબ્દો તો અમે કહીએ છીએ, આપે તો આપનું હૃદય આમાં ઉતારી દીધું છે. આ મોક્ષ માળાના 108 પાઠ, માળાના મણકા 108, પંચ પરમેષ્ઠીના ગુણો 108, પ્રભુ આપના પગમાં ચિહ્નો પણ 1008. આ બધા ગુણોને હું વારંવાર સ્મૃતિમાં લઈ અને એને ક્યારેક દ્રવ્ય રૂપે વંદન અને ક્યારેક ભાવ રૂપે હું વંદન કરું છું. કરતો રહીશ ત્યાં સુધી કે જ્યાં સુધી હું સિદ્ધિને ન પામું. વસુ કર્મ મેરે શાંત કર દો, શાંતિમય પંચમ ગતિ. જબ લો શિવ લહું તબ લો દેહ ये नर पावना. सत्संग सुधा चरण शुद्ध अध्यात्म आत्म भावना. આ ભાવના મારા જીવનની અંદર પણ અંત સમય સુધી શાશ્વત રહે એવી ફરી ફરી વિનંતી કરી અને આજે ફરી મનોનિગ્રહના વિઘ્નમાં આપણે પ્રવેશ તો નથી કરવો, પણ બહારથી એને ટાળવાનો ઉદ્યમ કરીએ એ વિશેષ યોગ્ય છે. જાણી લીધું પછી એમાં પ્રવેશ કરવાની જરૂર નથી. બહાર ઊભા ઊભા એને ટાળવા પ્રયત્ન કરીએ કે જેથી મન જીતાય, અને મન ઉપર જીતવું જેનું થયું તેને પરમાત્મા મળ્યા વગર રહેતા નથી. કયા પરમાત્મા? તો કે પોતાની ભીતર જે સૌથી નજીક રહેલા એવું પરમાત્મા, એવું પરમાત્મ તત્વ એ તો સૌથી પહેલું મળે, બીજા તો બધા દૂર છે. અને આ તો દરેક સમયે પોતાની પાસે હાજરી છે, એની હાજરી છે. પોતાનું તત્વ પોતાને છોડીને કદી ગયો નથી. મોરો ધની નાહી દૂર દેશાવર, મોહી में है, मोही में है, मोही को हर पड़े सूजत सूजत, सूजत ही आवे है. અગિયારમું બોલ આપણું પૂરું તો થયું છે કે તુચ્છ વસ્તુથી આનંદ. એમાં એક પ્રસંગ યાદ આવ્યો. ઉત્તર સંધાની અંદર એક ભાઈ જંગલમાં જઈ દાંતણ કાપી આવ્યા. સરસ મજાની કામ હતી. પછી સભામાં પ્રભુને બતાવ્યો તો કે સાહેબ જુઓ કેટલી સરસ મજાની એક ધારી આમ આ દાંતણ છે, આની લંબાઈ આ દાંતણની એક સરખી આમ બરોબર. કૃપાળુદેવ કે ભાઈ આ દાંતણના ભાવમાં તું અનંત વાર વેચાયો છે, એનો આનંદ લે છે, એના કરતા આ દાંતણમાં વેચાયો છે એવું કેનારા તરફ દ્રષ્ટિ કરી અને એનો મહિમા કર. દાંતણનો મહિમા આવ્યો. જો જીવને ક્યાં ક્યાં મહિમા આવ્યા કરે છે.
હા, આપણો દોતરો પોતરો હોય અને બજારમાં ગયો હોય અને પછી ત્યાંથી એક ફૂલ લઈને આવે તો આપણે એને પોરસ ચડાવવા માટે હાથમાં લઈએ, નાકે લગાડીએ. કેટલો મહિમા આવે, કેટલો મહિમા આવે. ફૂલનો મહિમા નથી, મહિમા એનો છે કે લાવ્યું કોણ છે, એનો મહિમા આવે છે. અને પછી જ્યારે ખબર પડે કે બાળકે રમતા રમતા એ ફૂલ તો વૃક્ષ ઉપરથી, એટલે કે નાના છોડ ઉપરથી તોડીને લાવ્યો છે, તો પણ આપણે તેને ઠપકો આપતા નથી. એનું શું કારણ? તો કે એના પ્રત્યેના મોહને કારણે થતી ભૂલ પણ આપણે ક્ષમ્ય ગણી અને એને પોરસ ચડાવીએ છીએ. આવા બધા તુચ્છ વસ્તુઓમાં આનંદ મેળવવાની જે ચેષ્ટાઓ છે, અત્યારે તો બીજું ઘણું ચાલે છે. અત્યારે આ ટીવીના જમાનામાં, આ ડીવીડીને વીડિયાના જમાનામાં એમાં કેટલું બધું આવે અને આપણો બાબો કોઈક એક્શન કરતા, કોઈક નૃત્ય કરતા, એક બે પગ ઉપાડતા 4 વર્ષની ઉંમરમાં પણ શીખી લે તો કેટલું આપણે પોરસ ચડાવીએ છીએ એને. પણ 4 વર્ષની ઉંમરમાં એને પડેલા સંસ્કાર એ 34 વર્ષમાં પડેલા સંસ્કાર કરતા ઘણા ઊંડા જાય છે, એ આપણને ખ્યાલ નથી આવતો. એ 4 વર્ષે જે પોતે જે સંસ્કાર ગ્રહણ કર્યા અત્યારે, અને તમે તેને ઠીક માન્યું, એ કંઈક એક્શન કરતો તો કોઈક નટીની કે નટની, અને આપણને બહુ ગમ્યું, અને ગમ્યું તો ખરું, પણ ઘરમાં મહેમાન આવ્યા એની વચ્ચે એનો વળી પાછો ગુણ પ્રમોદ કર્યો, વખાણ કર્યા, અને ઓલો ફૂલાયો. આ સંસ્કાર એના માટે અધમમાં અધમ સ્થિતિમાં લઈ જવા માટે ઉત્તમ નિમિત્ત થાય. આવી તુચ્છ વસ્તુઓમાં તો કેટલાય દિવસમાં આપણે આનંદના ભોગી થઈએ છીએ. તુચ્છ વસ્તુઓ હોય, કાંઈ જ ન હોય. પણ એવો એક સમય પણ આવ્યો છે જીવનમાં કે જે દિવસે ભીતર રહેલું આ આત્મતત્વ ચૈતન્ય મહાપ્રભુ જે બેઠા છે અંદર, એના મહિમામાં ક્યારેક પણ પ્રફુલ્લિતતા, આનંદ, એનું મહાત્મ્ય આવ્યું છે પ્રભુ કદી? નજર તો કરીએ પ્રભુ. અચિંત્ય તુજ મહાત્મનો. તારા આત્માનું મહાત્મ્ય એ વિશ્વમાં તારા માટે અમૂલ્ય મૂડી છે. એનો મહિમા દિવસમાં સેંકડો વખત આવે તો તું મોક્ષ માટે ભાગ્યશાળી સમજજે. ઓહો, આવું અમૂલ્ય તત્વ મારી પાસે પ્રભુ, અને એ પણ મનુષ્ય ભવમાં, આવા ઉત્તમ કુળમાં. દેવગુરુ શાસ્ત્ર તે સત્ય, તે સ્થિતિમાં ઓળખાયા. પ્રભુ, મારા જેવો અરબપતિ કોણ? વિશ્વમાં કોઈ સુખી હોય તો હું છું એક. હું જ સુખી છું, મારા જેવો કોઈ સુખી નથી. એવો ભાવ જો આવે, પ્રભુ તને તું ભાગ્યશાળી માનજે પ્રભુ, ખૂબ ભાગ્યશાળી માનજે. વિશ્વના કોઈ પુરુષ પાસે કદાચ તારાથી વિશેષ બારની સંપત્તિ હોય, પણ એનો મહિમા નહીં કરતો, એ દુઃખી છે અને તું સુખી છો. અંતર બેમાં ઘણું છે. તુચ્છ વસ્તુથી આનંદ મેળવવાની ચેષ્ટા
જેટલી બને તેટલી વહેલામાં વહેલી તકે છોડી દેવા જેવી છે. અને એનું જ્ઞાન એવું કરવાનું છે કે હું તુચ્છ વસ્તુથી આનંદ માનું છું, તે સમયે મારો આત્મા એ ક્રિયાને જો અનુસરે તો મેં તો તેને પણ તુચ્છ જ માની લીધું. બાપુ, આવા દોષ મેં અનંત વાર કર્યા છે. કેમ કે જ્યાં જ્ઞાન જાય ત્યાં આત્મા જાય, અને જ્યાં આત્મા જાય તો એ ક્રિયાનો કરનાર હું, તો એ ક્રિયાના કરનારના કર્તાને કેટલું દોષનું કારણ થાય પ્રભુ વિચારજો. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. આ અનંતનું દોષ, આ અનંતનું દોષ. પર પદાર્થમાં જરી પણ પોતાપણાની માન્યતા થઈ, આસક્તિ થઈ, રાગ થયો, મોહ થયું. પોતાના હોય એના પર તો આ હોય કે ના હોય ભરત? તો એ જેટલું કંઈ થાય છે તે પર પદાર્થ છે, અને પર પદાર્થમાં થતો આ રાગનો પ્રકાર, મોહનો પ્રકાર, મારાપણાનો પ્રકાર એ અનંત દોષનું કારણ છે. હું તો દોષ અનંત. આ અનંતના દોષી આપણે સમયે સમયે થતા રહીએ છીએ. હજી તો પૂર્વના ઘણા અજ્ઞાન ભાવે ઉભેલા એ તો ઉદય સ્વરૂપ આપે છે, પણ વર્તમાન જાગ્રત નથી એનું આ કાર્ય, અને એનું ફળ તે ફરી પાછો અનંત સંસાર. નિર્ણય આપણને કરવો છે પ્રભુ. રાખ છે ને, રાખ એ પાણીમાં પડે તો પોતાનું અસ્તિત્વ છોડી દે. દૂધ સાકરમાં મળે, ઓલું પડે અને દૂધ સાકરમાં મળી જાય, પોતાનું સ્વાદ છોડી દે, બાકી પોતાના પૂતગલનું અસ્તિત્વ એમાં ભળી જાય. નદી સાગરમાં ભળે, એક પડે, એક મળે અને એક ભળે. આપણને શું પસંદ છે આ ત્રણમાં? પડે, મળે કે ભળે? શું કહો છો આપ? પડવું પસંદ છે, મળવું પસંદ છે કે ભળવું પસંદ છે? શાંતિભાઈ, ભળવું પસંદ છે ને? વાહ, બહુ સરસ. બધાની ઈચ્છા તો એ છે કે અમે ભળીએ. જેમ નદી સરિતા સાગરમાં ભળી જાય તો નદીનું પોતાનું અસ્તિત્વ તો બહુ નાનું છે, પણ સાગર તો વિશાળ છે. તો વિશાળમાં ભળી જવું કોને ન ગમે? બધાને ગમે. નિર્ણય આપણને કરવાનું છે. મારે તો સરિતાની જેમ, સાગરમાં જેમ સરિતા ભળે છે તેમ મારે મારા આત્માની સાથે હવે પડવું નથી, મળવું નથી, મારે તો ભળવું છે. હવે હું ભળી જઈશ. ભળવાથી શું થાય? પછી એમાંથી છૂટું પડવું અશક્ય છે. હવે નદી એમ વિચારે કે ફરી પાછી હું પ્રવાહરૂપ થઈ અને જ્યાં હું નીકળી છું સાગરના ટોચ ઉપરથી ત્યાં પાછી જાઉં. શક્ય છે? શક્ય છે? નથી. એમ આત્મા એક વખત ગુરુના અંશની સાથે જો અંશે પણ ભળ્યો, ગુરુના એક અંશની સાથે પોતે એક અંશ પણ ભળ્યો, તો એ ભળવું એનું બરાબર આત્માને મળવા બરાબર થયું.
તો તુચ્છ વસ્તુનો આનંદ કેટલું મેળવીએ છીએ વિચાર કરો પ્રભુ. શાંતિભાઈ, હમણાં ઓલું તમારે કાગળ મળે તો ઓલું પનવેલ વાળું, એટલો આનંદ કદી જીવનમાં ન આવ્યો હોય તેટલો આનંદ અને ઉછાળ જીવનમાં આવે. પણ જેણે આપ્યું આ જ્ઞાન આપ્યું અને મેં એ જગ્યાએ જોયું અને પછી એ મળ્યું, એનો મહિમા, મળ્યાનો મહિમા. પણ જેણે આંગળી ચીધી એનો મહિમા આવે છે જીવનમાં. આ બધોનો મહિમા આવે, પણ આપનારનો મહિમા એ આપનાર નથી, પાનાર છે. તમને પાય છે, રસના અમૃતના ઘૂંટણા પાય છે. આપનાર તો આપણે વાત કરીએ છીએ, ખરેખર તો એ અમૃતના સિંધુને આપણને પ્યાલા પાય છે, ઉતારે છે જીવનમાં. આવો મહિમા ગુરુ પ્રત્યે આવે બારમો બોલ છે, રસ ગારવ લુબ્ધતા. કેટલી લુબ્ધતા દિવસમાં રસ પ્રત્યે આની સાથે સંબંધ ધરાવતી. જરી કાંઈક આજે ભોજનશાળામાં શાક બન્યું ન હોય બરોબર, તો તરત જ ભીતરથી અવાજ ઉઠે, ધ્વનિ ઉઠે, એ સાલું બરોબર નથી. આજે શું બરોબર નથી? શાક બરોબર નથી કે તું બરોબર નથી? તારું ચિત્ત બરોબર નથી. ક્યાં ગયું? તો કે રસને માણવામાં અને એની લુબ્ધતામાં હું અટક્યો. તો મારો આવડો મહાસાગર જેવો આત્મા આમાં અટક્યો. ઘરે પણ આ જ સ્થિતિ, બહાર જઈએ તો પણ આ સ્થિતિ, સાધના કેન્દ્રોમાં જઈએ તો પણ આ સ્થિતિ. આ બરાબર છે? આ બરાબર નથી. આ છે ને નથી બરાબર, એ વાત તારા જીવનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી તું પર દ્રવ્યનો ભોગી છે, પર ભાવનો તું કરતા છે, પર પદાર્થની નબળી અને સબળી સ્થિતિનો તારી પાસે જ્ઞાનનો ભંડાર છે, અને જે મૂળ જ્ઞાન છે તે રહી જાય છે. આનું પ્રત્યેક જીવને ખ્યાલ આવતો નથી. સહજપણે કહી દે છે આ નથી બરોબર ને આ સારું છે. અને એવું તારા જ્ઞાનમાં કોઈ ભેદ તો છે જ નહીં, કેમ કે તારું જ્ઞાન તો માત્ર જ્ઞાતાપણે જ રહેલું છે. તો આ તે નવો ભેદ કાઢ્યો કે આ ઠીક છે ને આ અઠીક છે, એવું તો જ્ઞાનમાં છે નહીં. જ્ઞાનની ક્રિયામાં એવી કોઈ ક્રિયા નથી કે જે બે પણે રહે. એ તો એક જ પણે રહે છે. જાણનાર, જાણનાર, જાણનાર અને જાણનાર. કોઈક સગું ગુજરી ગયું તો એ ભૂલાય નહીં, તો એ આપણા માટે ઈષ્ટ. અને કોઈક બહારના કે જેની સાથે આપણને સંબંધ નથી એને આપણે યાદ ન કરીએ તો શું? આ ઈષ્ટને અનિષ્ટના ભેદ પાડ્યા કે આ ગયું એનું દુઃખ છે અને પેલો ગયો તેનું દુઃખ નથી. તો આવો જે ખતવણી કરી, જ્ઞાનમાં તો એવી કોઈ ક્રિયા છે નહીં. જ્ઞાન તો એકને જ ધરે છે, સદા એ જ્ઞાયકપણે રહે છે.
જાણનાર રહે છે. તો ભેદ જેણે પાડ્યો એને દંડ પડે કે ન પડે? જેણે ભેદ પાડ્યો એને દંડ પડે કે ન પડે? કયો દંડ પડે? તો કે પર પદાર્થમાં સુખ બુદ્ધિ અને દુઃખ બુદ્ધિ એ બે પ્રકારની જ્યાં ભેદ વિધિ કરી ત્યાં આત્માના જ્ઞાન સ્વભાવને તે હણ્યો. એ હણાયો તોય નથી, પણ તે એને હણ્યો તો દોષ તને લાગે. આપણે કંઈક વસ્તુ ખાઈ લીધી, ખોટી વસ્તુ ખાઈ લીધી, આપણને ખાવાની બિલકુલ વૈદ્ય ના પાડી હતી અને છતાં ખાઈ લીધી એનાથી પેટમાં કંઈક દુખાવો થયો. તો હવે તો પેટ જ ભોગવે ને કે આપણને ભોગવવાનું? આપણે તો પેટમાં નાખી દીધું, હવે ભોગવે કોણ એને? પેટ જ ભોગવે. કેમ? તમે શા માટે ભોગવો? તમારે એને પેટને શું સંબંધ? શું શાંતિભાઈ? આણે ખાધું અને જીભે સ્વાદ ચાખ્યો, એને સારું લાગ્યું, પેટમાં નાખ્યું, તો જીભ અને પેટ કરે વેઠ. મારે હું કામ કઈ કરવાનું? મારે એની સાથે શું સંબંધ? કાંતિભાઈ વિચાર કરવો પ્રભુ આનો. આ રસ ગારવ લુબ્ધતા, કેવું કેવું કરીએ છીએ નહીં પ્રભુ? હા, દિવસમાં કેટલી વખત જ્ઞાનની મૂળ ક્રિયાને છોડીને ક્યાં ને ક્યાં બહાર ભટકીએ છીએ અને જોઈએ છે આત્મજ્ઞાન. અરે મૂળ જ્ઞાનની ક્રિયા સાથે જોડાવું એનો અર્થ એ છે કે બસ એ જે જ્ઞાતા છે તો તમારું પણ તે જ કર્તવ્ય છે. જુઓ બસ અને જાણો, જુઓ ને જાણો, જુઓ ને જાણો. સાહેબ કહેવા સિવાય રહેવાતું નથી ને. આમ બીજાને ન કહીએ પણ પોતાના જે હોય એને કહીએ કે નહીં? એટલે બહારનો સુખી તમારાથી, અને તમે જેને પોતાનો કહો છો તો એને તમારા દુઃખના ભાગીદાર બનાવો છો, તો એ પોતાના શેના થયા? ને એક વાત છે, સમજાણું આમાં કઈ? તો કે આપણે બીજાને શું શાંતિભાઈ નહીં સમજાણું આમાં? આપણે બહાર ક્યાં કહેવા જઈએ છીએ? આ તો આપણે ઘરમાં વાત કરીએ છીએ, બરોબર છે? આ તો આપણે બેઠા છીએ તો વાત કરીએ છીએ. એટલે બીજો જે આપણી સાથે સંબંધમાં નથી એને આપણે પાપમાં ભાગીદાર નથી કરતા, અને જે પોતાના છે તેને આપણે પાપમાં ભાગીદાર કરીએ છીએ. આ સાચું કે ખોટું? આમ કહીએ નહીં આપણે ઘણી વખત શાંતિભાઈ ન કહીએ ઘણી વખત તો કે આ તો આપણે છીએ ને તો વાત કરીએ છીએ આપણા ઘરના, બહાર ક્યાં કહેવા જઈએ? એટલે બહારના બચ્યા અને આપણા તો પાછા એમાં નહોતા ડૂબતા, એને તમે ડૂબાડ્યા. જુઓ ક્રિયા કેવી કરીએ છીએ નવીનભાઈ. આપણે ના, તમે બે જણા બેઠા હો તો એમ કરો ને તો આપણે બેઠા છીએ, આપણે ક્યાં બહાર કહેવા જઈએ છીએ? અરે પણ કોકની વાત તમે ને અમે કરીએ તો તમે એકલા જાણો, મને એવું કામ ભાગીદાર કરો છો? એમ કહેવાની હિંમત થતી નથી. કેમને કેમ જાણતા અજાણતા કેવી રીતે આપણે પાપમાં પડી જઈએ છીએ એ ખ્યાલ જ નથી આવતો. હવે આ રસ ગારવ વૃદ્ધિ, રસોઈ કોણે બનાવી, આ બધું કોણ બધું આ કરે છે? અને આ જીભ છે, આ પેટ છે, ભાડું આપવાનું છે, આપી દઈએ, અને તેમાં પણ આપણે તો અત્યારે સાધક કહેવાઈએ, તો પછી એની ઉપાધિ શા માટે પ્રભુ જે મળે? ઠીક છે, ઓકે. રસ ગારવ લુબ્ધતા, એમાં લુબ્ધતા, અને એમાં બીજાને પાછું. તો કેમ લાગી તને દાળ? કેમ લાગી આજે શાંતિભાઈ? તમને કેવી લાગી દાળ? હાલ હું તો કંઈ બોલ્યો નહીં ત્યારે, હું તમારા મોઢા સામે જોતો હતો, તમને પણ કંઈ બહુ મજા ન આવી આજે. હા બસ ઠીક છે, આ તો તમે મળ્યા એટલે વાત કરી. મેં તમારું મોઢું જોયું ત્યારે કે તમે જરા મોઢું મચકોડ્યું. લે ઓહો,
આમ કરીને ભળી જઈએ એટલે કૃપાળુદેવે કીધું કે હું તો દોષ અનંતનું, અનંતનું દોષ પ્રભુ સમયે સમયે હું ઉત્પન્ન કરું છું. એક બાજુ નવા નવા ઉત્પન્ન કરું છું અને બીજો કંઈક શુભ કરું છું, તો એ શુભમાં પણ કંઈક તો ખૂટે છે. કે ચોખ્ખું નથી. શુભ ભાવ શુદ્ધને અનુસરનારો નથી. એ શુભ ભાવ કાં તો માત્ર શુભ ભાવ છે, અને એ શુભ ભાવની અંદર અહંકાર છે, તો એ પાછો અશુભનો પ્રકાર છે, અને એ અશુભના ખાનામાં જશે, ફરી પાછો ઉદય આવશે ત્યારે તે અશુભ જ હશે. શું તો ખરા પ્રભુ શું છે? રસ ગારવ લુબ્ધતા. કૃપાળુદેવે કંઈક લીધું છે, બહુ નાની ઉંમરમાં બોલ મૂક્યા છે ને, તેમાં છે 10મું પાનું, બીજો બોલ. આહાર કરવો તો પૂદગલના સમૂહને એક રૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. આવી રસ ગારવ લુબ્ધતા છે ને, ત્યાં શબ્દ છે. તો હવે શું કે છે અહીંયા? જો કેવી રીતે આહાર કરવો, તો કે પૂદગલના સમૂહને એક રૂપ માની કરવો. હવે જ્યાં જથ્થો હોય, જથ્થો, મોટો જથ્થો, એક રૂપ એટલે મોટો જથ્થો, આ આખું પૂદગલ. હવે એમાં એને પોતાને તો ખબર નથી કે શું સારું ને શું નરસું. આપને ખબર છે, જીભને ખબર પડે છે એમ તમે માનો છો? ખારું, ખાટું, મોડું, તીખું, આ જીભને ખબર પડે છે. તમને શું લાગે છે બધાને? શાંતિભાઈ, કોને ખબર પડે છે? તો જીભને નહીં તો કોને? તો ઈ કયો હવે, ચાલો બધા નાના તો પાડો છો, તો આ ખાટું છે એમ જ્યારે મોઢામાંથી તમારે આવે છે કે આજે જરાક તીખું વધુ છે, આજે તેલ વધુ છે, તો એ કોને ખબર પડી? હવે ઈ કયો, બોલો ને. હે, કોને? હા, તો એ લુબ્ધતા નામે એ વસ્તુ પ્રત્યેનો દ્વેષ, રસ પ્રત્યે પ્રેમ, અને રસમાં કંઈક પણ વિચિત્ર હોય તો દ્વેષ. સરસ હોય, આપણને મજાનું મનપસંદ હોય તો રાગ, અને જો ઈ બરોબર ન હોય તો દ્વેષ. તો હવે આ દ્વેષ ને રાગ છે એ કોને બાંધશે? રસોઈને જ બાંધે ને, આપણને હું કામ બાંધે? આપણે શું સંબંધ એની અંદર? આત્મા ક્યાં આહાર લે છે? જો કૃપાળુદેવે કહ્યું છે કે આહાર કરવો નહીં, એનો અર્થ આહાર છે ને, પહેલું શબ્દ જો પહેલું જ છે, પહેલો જ બોલ છે બોધ વચનમાં 10મા પાના પર. 10મું પાનું કાઢો છે. તો હવે આપણને શું વાંધો? જીભ ભોગવે, નખરા જીભ કરે તો જીભ ભોગવે. મારે શું મતલબ? આત્મા તો અનાહારી છે, એ ક્યાં ખાય છે, પીએ છે. આમ કરીને છૂટી જવામાં વાંધો નહીં ને? હે, તો હવે નક્કી કરો કે આ જે રસના છે, રસના, આને રસના કહેવાય. હવે એ રસનાએ આ સારું છે અને આ બરોબર નથી, આ મને ગમે છે, આ મને નથી ગમતું, એવો જે આ રસનાએ ભેદ પાડ્યો, તો શું એમાં ભેદ પાડવાની શક્તિ છે? આમાં નથી. બિલકુલ સાચું, પાકું છે કે આમાં નથી. તો પછી ભેદ પાડ્યા કોણે? ભરતભાઈ, કોણે ભેદ પાડ્યા? હા, વસ્તુ પ્રત્યેના ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિના કારણે અજ્ઞાને અજ્ઞાન કરી અને એમાં ભેદ પાડ્યો. પહેલા તો જ્ઞાન ભેદ પાડે નહીં. જ્ઞાન તો જ્ઞાયક છે, એને અડવું નહીં. અડ્યા તો ગયા તો સમજો ડબલ દંડ. પહેલા એક તો જે ભૂલ કરી એનો દંડ, એ કર્મની ઉત્પત્તિ, અને બીજું મિથ્યાત્વનો દંડ, કે જેની સ્થિતિ સમજી જાઓ અનંત છે. 2 દોષ લાગે. એક દોષ જરી હળવો કર્મનો,
કે જે અજ્ઞાન થયું, પણ આત્માએ કર્યું એમ કહેશો તો એ તો જ્ઞાન સિવાય કંઈ કરતું નથી. પણ જ્ઞાનનું થયું અજ્ઞાન, અને અજ્ઞાને ભેદ પાડ્યા. સમજાય છે શાંતિભાઈ? જરીક થોડુંક નીચે જવું પડશે, ઊંડું. હા, જો એ તમે કહો કે જ્ઞાને પાડ્યા, તમે કહો કે જ્ઞાને પાડ્યા, તો તે મિથ્યાત્વના દોષમાં જાય. જેનો બંધ ઘણો મોટો છે એ અંધકારમાં જાય. નિગોદ સુધી આ વાત લઈ જાય તમને. સમજાય છે? નિગોદમાં કેમ જાય છે જીવ? તો કે જ્ઞાનની અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ, એ બે ભાવને ન સમજતા આ બધું જ્ઞાન કરે છે. એવા પ્રકારનો જે અંધકારનો ભાવ, તેનાથી બંધાય છે અનંતાનું બંધી. અનંત બંધ પડે, છૂટે નહીં જીવ ક્યારે. કીડીને મકોડાને આને તે એ થયા જ કરે, અને છેલ્લે નિગોદમાં એક શરીરમાં અનંત જીવ, એમાં એને રહેવું પડે. પોતાનું સ્વતંત્ર શરીર પણ નહીં. બટાટાના સોય જેટલા એક અંશમાં અનંત જીવ છે. કેવડીએ તો જોયું છે, પણ હવે તો વૈજ્ઞાનિકોએ પણ અસંખ્યાત છે એ તો સિદ્ધ કરી બતાવ્યું. અનંતનો એમનો વિષય નથી, પણ અસંખ્યાત જીવો છે, આમ પડ્યા છે આમ. એ તો હવે માઇક્રોથી બતાવે છે. તો કે જો તમારે જોવું હોય તો આ કાંદાની કટકી, આ લસણની કટકી, આ બટાટા, આ ગાજર, બીટ વગેરે વગેરે જે કાંઈ કંદમૂળ હોય તે. તો તમે શું ખાવ છો શાંતિભાઈ? આપણા ઘરમાં તો ગયું હશે નહીં? હવે નથી ગયું હજી? હવે છોડો. આપ તો નહીં ખાતા હો, હવે છોડો, એને છોડો. માંસાહાર કરો છો તમે, સમજી લો. તમે નોનવેજ છો એ કહો છો બાર, પણ ખરેખર તો આપણે નોનવેજ તમે કહો છો કે અમે નોનવેજ છીએ, પણ ખરેખર તમે કેવા છો? નોનવેજ જ છો. હવે તો વિજ્ઞાનને સિદ્ધ કર્યું છે, વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું, બતાવે છે તમને. આવું હોય તો આવજો. અમારી પાસે ઘાટકોપરમાં એક સંઘવી લેબોરેટરી છે, એની પાસે આ બધી સિસ્ટમ છે, તમને બતાવશે. એકદમ તમને બતાવે કે જો આ કેવડીએ કહ્યું છે તો અનંત કહ્યું છે, તો એ અનંત તો એમના જ્ઞાનમાં આવે, પણ અસંખ્યાત તો એમના જ્ઞાનમાં, વૈજ્ઞાનિકોના જ્ઞાનમાં આવી ગયું છે. આ બતાવે છે, જોઈએ. હવે આમાં શું કર્યું છે? ખાલી સોય નાખી છે, નાખીને બહાર કાઢી છે. એમાં ઓલું એક નાનું ઓલું બિંદુ આવ્યું કે ના આવ્યું એ મહત્વનું નથી, કારણ કે એને શરીર જ નથી. એ એટલા બધા, એટલા જીવ 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 એટલા જીવો છે સૂક્ષ્મ, કે નજરે ન ચડે છતાં એને માઇક્રોથી વધુ કરી અને દેખાડે છે. બહુ ગમે ને, આમ સારું લાગે. હંમેશા નોનવેજ છે ને ખાવું બહુ સારું લાગે. એટલે બટાટામાં બીજો તો સ્વાદ નથી કાંઈ પણ છતાં એક એવો સ્વાદ છે જીવનો કે એ ખાવું ગમે છે, લોકોને છોડવું ગમતું નથી. અને આમ જોવા જાવ તો બીજું તો કાંઈ સ્વાદ નથી. કેલો ખાઓ કે તમે બટાટો ખાઓ, એમાં ફરક શું છે? તો કે ઓલામાં જીવ નથી અને આમાં જીવ છે. તો જીવનો આહાર તમે કરો છો, એ માંસાહારનો તમને તે સમયે સ્વાદ આવે છે, એ રસ ગારવ લુબ્ધ છે. તો પૂતગલના સમૂહને એક રૂપ માની કરવો. હું કોને આપું છું એ પૂછું. આને આ તો અચેતન છે, એને તો કાંઈ છે ને, કાંઈ પણ આપવું એ તો ખાઈ લે. કારણ કે એને તો પૂતગલના અંશોની જરૂર છે. એને અહીંયા ટેસ્ટની જરૂર નથી. ખટાશ, મીઠાશ, ખારાશ એ એને જરૂર નથી. એટલે કૃપાળુદેવ કહે છે કે પૂતગલના સમૂહને એક રૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. રસ ગારવ લુબ્ધતા છે. હવે આગળ કહે છે નીચે. હવે એકદમ નીચે આવો. ત્રેવીસમું બોલ.
રસ આદિ આહાર તજવો. આપણને એમ લાગે કે આત્મા સાથે શું સંબંધ છે? ગુરુદેવ તો વારે ઘડીએ કે તું આહાર લઈ શકતો નથી, શ્વેતંબર સંપ્રદાય આખો કે આત્મા તો અણાહારી છે, તો આપણે ગમે તેવું ખાઈએ એમાં શું વાંધો? કઈ વાંધો ખરો? આત્મા જો આહાર કરતો જ નથી, એ વાત તો વાસ્તવિક સત્ય છે. ભરત, આત્માને આહાર નથી, હવે સત્ય છે, એકદમ સત્ય છે. તો અમે છે ને એક સરસ દ્રષ્ટાંત પહેલા ઘણા વર્ષો પહેલા સાંભળેલું છે કે તમારી ગાડી ઊભી છે પેટ્રોલ પંપમાં. હવે 70 રૂપિયા ભાવ છે, 70 રૂપિયા. તો તમને કોઈ 2 નંબરનો માલ આપે, 2 નંબરનો, અને કે 35 રૂપિયા લઈશ તમારી પાસે, કે નાખ જલ્દી, ટાંકી કર ફૂલ. અને રસ્તામાં તમને કોઈ કે પકડ્યો, તો તમને કે તમે આજે પેટ્રોલ નખાવ્યું છે ગાડીમાં, એ ચોરીનો માલ હતો અને તમારી ગાડીના મને નંબર મળ્યા છે, તો તમને અહીંયાથી ધરપકડ કરવામાં આવશે. તમારી પાસે દલીલ છે કાંઈ? અમારી પાસે છે, અમારી પાસે દલીલ છે. ભરતભાઈ, અમે દલીલથી એમને બરોબર સમજાવીએ પડી, એ ન સમજે, આપ સમજી જશો બધા. શું કહેશો? તો કે પેટ્રોલ મેં પીધું નથી, ગાડીએ પીધું છે, જવાબદાર તો ગાડી છે, એને પકડો તમારે પકડવું હોય તો. આ સરસ મજાનું દૃષ્ટાંત મને અત્યારે યાદ આવી ગયું. લુબ્ધતા થઈને મેં કીધું પેટ અણાહારી આત્મા છે, એ ખાતો નથી તો દંડ પેટ ભોગવે, રસ ના ભોગવે. મારે શું કામ તમે દંડ કરો છો? મારા કર્મની સ્થિતિમાં તમે શા માટે આડા આવો છો કે તમને કર્મ બંધાશે? બરોબર છે? તમે એમ કહો ને તો કે મેં તો પૈસા આપ્યા છે માત્ર, બાકી છે તો એના પેટમાં. દંડ એને કરો, ધરપકડ કરવી હોય તો ગાડીને લઈ જાઓ, હું નહીં આવું. માની જશે? બોલો, પોલીસ જે આવ્યો છે તે તમને તમારી ધરપકડ કરવા, તો કે મેં ક્યાં પેટ્રોલ પીધું છે? પેટ્રોલ ગાડીમાં છે, એને પીધું છે, દંડ કરો તો એને કરો, મને શેનો દંડ કરો છો? તો આત્મા અણાહારી છે. તો આપણને કહેવાનું, જ્યારે કર્મ ઉદયમાં આવે એવા અને હિસાબ માંગે, આપણને ખબર પડશે ત્યારે, હિસાબ માંગવા આવશે ત્યારે કેવું આકરું પડશે. તો એને કહેવાનું કે ભાઈ મેં ક્યાં ખાધું છે? જેને ખાધું એને પકડો. આત્મા તો અણાહારી છે, એને ક્યાં સારું ને નરસું કીધું છે? એ તો જાણતો હતો ત્યારે. આને ખાધું છે તો એને પકડો, અને બીજું પેટમાં મેં નાખ્યું છે એને પકડો, હું નહીં આવું. બરોબર છે આ ઉત્તર? અને એ માની જશે. તો અહીંયા કે છે રસ આદિ આહાર તજવો. હવે આપણને એમ લાગે કે સાહેબ આત્માની વાતમાં આ વળી પાછો ખાવા પીવાની વાત ક્યાં કરી? મજાનું ખાતા પીતા હતા, આત્માની વાત કરતા હતા ને એમાં વળી પછી આ નડતર ક્યાં નાખી? મારા પ્રભુએ પહેલા વચનમાં આ એટલા માટે મૂક્યું છે કે જો આની શુદ્ધિ હશે ને તો અમારા આગળના આ વચનામૃત કામમાં આવશે, નહીંતર નહીં આવે, નહીંતર એકે નહીં આવે. હા, એ છે ને બરોબર ઓલી બાળપોથી કેજીથી ચાલ્યો છે, નર્સરીથી. આનું શિક્ષણ નર્સરીથી છે. અરે નર્સરીથી તો શું છે, જેના પેટમાં એ પલ્યો છે ને અને બહાર આવ્યો ને એનાથી બધી આટલી તૈયારી કરીને આવે, એ મારા પ્રભુના વચનોનું બળ છે. બહાર આવ્યો એની વાત તો ક્યાં પ્રભુ કરવી? બહાર આવે એનાથી પહેલા માતાના ઉદરમાં પણ આ પ્રભુ જો આવી જાય ને તો એ સંસ્કાર લઈને તે બહાર આવે છે. અને પછી તેને અહીંયા સંસારમાં આવ્યા પછી એને આત્મા સંબંધીનો બોધ અપાય છે. હે? હા.
જૈનોમાં શાંતિભાઈ એક આહારની વિધિ છે કે જેને રસની લુબ્ધતા વિશેષ રહેતી હોય એના માટે આંબીલની એક વિધિ છે કે એને એ આહાર કરવો તો રસની લુબ્ધતા છૂટી જાય. એક આંબીલ કરે તો શરૂઆત થઈ જાય અને 8, 10, 15, 20 કરે તો રસ પ્રત્યેની લુબ્ધતા, આને તો કાંઈ જ નથી પણ એને એટલું બધું ભીતરમાં ફાવી જાય કે એનાથી એને આનંદ આવે અને નિત્ય આંબીલ કરતો થઈ જાય. લુખ્ખું ખાવું, એમાં 7 વગઈનો ત્યાગ હોય છે. કેટલી વગઈ છે? 7 વગઈનો ત્યાગ. મસાલા નહીં, તેલ નહીં, નમક નહીં અને મીઠું નહીં, એટલે ગળ્યું પણ નહીં, દૂધ નહીં, દહીં નહીં, છાશ નહીં, કાંઈ જ નહીં. આવો લુખ્ખો આહાર કરવો એ આત્માના કાર્યમાં ઉપયોગી છે. કારણ કે હવે પછી તો ભેદ પડશે નહીં ને, પછી જ્ઞાન તો પોતામાં રહી જશે. કારણ કે હવે તો જે આવ્યું છે સામે એ બસ પેટ ભરવાનું છે, પેટને ભાડું આપવાનું છે. એટલે જ્ઞાન પછી ભેદ પાડશે નહીં, તો જ્ઞાનમાં રહેશે અને એનાથી મને જે લાભ થશે એ કોઈક ઉત્તમ હશે. આ સારું ને આ નરસું એવા ભેદ પડશે નહીં. છે તો અને 32મો બોલ. પૂદગલની હાનિ વૃદ્ધિ ઉપર ખેદ ખીન કે રાજી થવું નહીં. વજન ઘટી ગયું છે તમારું, હમણાં ખ્યાલ રાખો. હા, તો ઘરવાળા ઘી અને દૂધ ઉપર વિશેષ બળ આપે, લાડુ બનાવે ને આ બનાવે ને, તો કે તમારી બહુ શરીર આંખો ઊંડી ઉતરી ગઈ છે તમારી, તો કૃપાળુ તો ના પાડે છે. તો કે એવું કાંઈ હોય તો પણ એની ચિંતા કરવી નહીં. વધી જાય, શરીર રૂષ્ટપુષ્ટ થઈ જાય તો રાજી ન થવું, અને ઘસી જાય, ઘસારો આવી જાય તો ખેદખીન ન થવું. તો સાહેબ આમાં આત્માને એને શું લાગે વળગે? તમે જવાબ આપજો ને. ઓલો કાંઈ બી હોય તો કર્મ ઉદયમાં આવે તો કીધું કે ખાધું એને છે, એને મલ, મને ખબર નથી, એમ કહી દેવું આપણને. શું વાંધો? તો કે આ પેટે ખાધું છે, આને સ્વાદ લીધો છે, તો એને તારે જે કરવું હોય તે કર, પણ મને તું કહેતો નહીં. પણ હવે એનું તો દંડ મળી ગયું છે. હા, એ રસના કેવી હશે પછી જ્યારે એકેન્દ્રીમાં જઈશું ત્યારે જે રસના હશે તો કેવી હશે રસના, અને કેવું પેટ હશે. આ તો બધી વાત આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. દિશાહીન તિર્યંચો મોટે ભાગે દિશાહીન હોય છે. આજે સવારના બાથરૂમમાં ગયા તો એક માકુડો ફરતો હતો. તો પહેલાં તો એને થોડુંક છે ને મેં કીધું પાણીમાં પડશે તો થોડીક એને બી કિલામણા થશે, તો કાગળ લઈને પહેલાં કાઢવાનો પ્રયત્ન કર્યો. પણ હવે દિશાહીનને એને ખ્યાલ ના આવે કે હવે મારે કઈ તરફ જવું છે, ક્યાં જવું છે, ક્યાં હું સલામત રહી શકીશ, એને ખબર પડે છે. પણ ક્યાં જવું ને હું ક્યાં સલામત છું એને ખબર પડતી નથી. ને આપણા જેવો જીવ છે શાંતિભાઈ, આપણા જેવો છે, આપણે આ ભાવ કરી આવ્યા છીએ. તો એ દિશાહીન તિર્યન છે. બાપુ એને શું સ્વાદ ને શું કરવું ને ક્યાં જાય ખબર જ નથી, મારે ક્યાં જવું તે. એટલે તો જૈન દર્શન આને પણ જીવ માની, પોતા જેવો જીવ માનીને એની કદી પણ હિંસા તો કરતો નથી. પણ એને રસ્તામાં આવતો હોય તો એને ઉપાડીને એવી જગ્યાએ મૂકે કે કોઈના પગ તળે કે ગાડીના વ્હીલ તળે મરે નહીં, મરણને શરણ ન થાય. આટલી દયા ભગવાન મહાવીરે કહી છે. દયા તે ધર્મનું મૂળ છે. દયા નહીં તો એ નહીં એ, બિના સૂર્ય અરે હા કિરણ નહીં દેખ, બિના સૂર્ય કિરણ નહીં દેખ. જેમ બિના સૂર્ય ન હોય
તો કિરણ જોવામાં આવતું નથી. એમ જો જીવનમાં દયા ન હોય તો ધર્મ હોઈ શકે નહીં. અને પછી 33મો બોલ છે એની નીચે જ આહાર અનુક્રમે ઓછો કરવો એટલે ઓછો લેવો, એટલે ઉણોદરી કરવી. આપણી તો વાત થાય છે, ભૂખ લાગી હોય એનાથી અડધું લેવું, અડધું પાણી માટે રાખવું, અડધું પાણી માટે અને અડધું હવા માટે રાખવું, કે જેથી કરીને આયુર્વેદના જે આ બધા વૈદો છે ને એ તમને માન્ય કરે કે યાર કામ તમે તો બહુ સારું કરો છો, મારું કામ તમે કરી દીધું. વૈદ શું કે? વૈદ શું કે શાંતિભાઈ? મારું કામ તમે કરી દીધું. ઓહો, આ જસ મને મળશે છતાં જોયો કે આ દર્દીને મેં સારું કર્યું પણ કામ તો તમે કર્યું. એને કીધું છાશ ન પીવી તો તમે ન પીધી, તો પૂરેપૂરી ચરી પાડી. તો જસ કોને? જસ કોને? વૈદને. અને કામ કોણે કર્યું? તમે કર્યું. તમે જ કર્યું ને, કામ તો તમે કર્યું. આ ન ખાધું એ તો બહારની વાત કરીએ છીએ કે એને કીધું કે મીઠાઈ તમારા માટે બરોબર નથી, નહીં લેતા, તળેલું તમારે છોડી દેવું, ખટાશ ખાવી નહીં, બહુ તીખા તમતમતા પદાર્થો ખાવા નહીં, મારી આ દવા તમે લેશો તો એનાથી વિશેષ લાભનું કારણ એ દવા થશે. હવે કર્યું એણે તો કાંઈ નથી કર્યું, એણે તો બસ પોતાનું ખિસ્સો ભરી લીધો, નાખ્યા 200-500 ખિસ્સામાં. કામ બધું તમે કર્યું, પૈસાનો લાભ પણ એને ને યશનો લાભ પણ એને. આ ક્યાંનો ન્યાય છે? આપણે ભરતભાઈ, આ ન્યાય ક્યાંનો? કામ તમે બધું કર્યું, ઉપરથી પૈસા આપ્યા એને, અને જસનો ટોપલો પણ એના માથે, તમે કાંઈ ન કર્યું. આહાર ઓછો કરવો. બાપુ, એ બધું જેટલું કર્યું એ મેં મારા માટે કર્યું. મારા જીવનમાં આ બધા દુઃખના કારણો દેહ સંબંધીના આવતા હતા, તો હું ભગવાનનું નામ લઉં, આ બધું થતું હતું. પછી બેસાય નહીં, પગ પકડાય, હાથ પકડાય, ગળું પકડાય, આંખ થાકે, કાન પણ થાકે. જયંતિભાઈ તો કે ના, હું તો જાગતો હતો, ધ્યાનમાં હતો. તમારું નામ આવે છે હો જયંતિભાઈ, બાકી બધાને વાત ઈ જ છે. તો કે ધ્યાનમાં હતો. ઠીક, ધ્યાનમાં તો જુદી વાત છે. કારણ કે ધ્યાન તો અનેક પ્રકારના હોય ને. ધ્યાન આત્માનું જોઈએ એવું કોણે કીધું? ઊંઘનું એ ધ્યાન હોય છે એક. ધ્યાન વિના ઊંઘ પણ આવતી નથી. દરેક ક્રિયામાં ધ્યાન હોય. ધ્યાન નામે ઉપયોગ, સમજાણો? ધ્યાન નામે ઉપયોગ એ આત્માની મૂળ ક્રિયા છે. હા, જુઓ તો આ આહાર માટે આપણી વાત થઈ. રસ ગારવ લુબ્ધતા. હા, સમય તો મને લાગે છે 2 મિનિટ છે. શું? હા ભાઈ, એક વસ્તુ ખ્યાલ રાખો જીવનમાં, કમસે કમ જ્યારે આપણે આત્માનું ચિંતન કરવું હોય તે દિવસે તો બની શકે તો એક જ ટાઈમ આહારનો ઉપયોગ કરવો, અગર ઉણોદરી કરવું, અગર સાંજના તો એને બિલકુલ જતો કરવો આહાર. ત્યારે આ સાધનામાં આપણે કંઈક પામી શકીશું. જેટલું આહાર વધુ હશે તેટલો પ્રમાદ, કારણ કે સીધો સંબંધ પ્રમાદને આહાર સાથે છે. તો આ વાત આપણે પછી જોઈએ. આજે 12મો બોલ જોયો, કાલે પછી 13મો બોલ આપણે જોઈશું. અતિ ભોગ. અતિ ભોગ.